ભારત ઇઝરાયલ વચ્ચેના સંબંધોમાં નવો માઇલસ્ટોન. પ્રધાનમંત્રી મોદીએ બંને દેશો વચ્ચેના સંબંધોને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીનો આપ્યો દરજ્જો. કહ્યું, આતંકવાદ મુદ્દે બંને દેશો એકજૂથ. ભારત ઇઝરાયલ વચ્ચે વિભિન્ન 16 સમજૂતી કરાર પર હસ્તાક્ષર અને 11 ઘોષણાઓની જાહેરાત. મુક્ત વેપાર ટૂંક સમયમાં થવાની શક્યતા. એઆઈ, ક્વોન્ટમ અને ક્રિટિકલ મિનરલ્સ ક્ષેત્રે પણ સહયોગને મળશે નવી ગતિ. ગરીબોના હક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ઘૂસણખોરી રોકવી અનિવાર્ય. બિહારના અરરિયા ખાતેથી ગૃહમંત્રીનો હુંકાર. કહ્યું, સરહદ સાથે જોડાયેલ 10 કિલોમીટર વિસ્તારમાં તમામ ગેરકાયદે દબાણો હટાવવા ચલાવાશે અભિયાન. વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન જોવા મળ્યો રાજકીય ગરમાવો. અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે વિપક્ષનું વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ. હલ્લાબોલ મુદ્દે પ્રવક્તાએ વ્યક્ત કરી નારાજગી. કહ્યું, દેશ હિતના મુદ્દે પોકળ વિરોધ એ તદ્દન અયોગ્ય. ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2025 મુજબ નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત એચીવર એટલે કે પ્રથમ શ્રેણીમાં. અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં પ્રવક્તા મંત્રીએ કહ્યું, ગુજરાતનો ડેપ્ટ ટુ જીએસડીપી રેશિયો 18.2% જેટલો નીચો. છેલ્લા 10 વર્ષમાં દેવાના રેશિયોમાં ઘટાડો કરવામાં ગુજરાત દેશમાં સર્વશ્રેષ્ઠ. ગુજરાત એટીએસને મળી મોટી સફળતા. પાકિસ્તાન સરહદેથી હેન્ડ ગ્રેનેડ સહિતના હથિયારોનું સ્મગલિંગ કરતો વોન્ટેડ આરોપી અમદાવાદથી પકડાયો. તપાસ દરમિયાન આરોપી નાર્કોટિક્સ તથા ગ્રેનેડ પિસ્ટલ સ્મગલિંગના નેટવર્કનો ભાગ હોવાનો ખુલાસો. પ્રાકૃતિક ખેતી એ પ્રવર્તમાન સમયની માંગ અને આરોગ્ય માટે અનિવાર્ય. મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીને અભિયાન રૂપે અપનાવવા ખેડૂતોને કરી હાકલ. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના હેતુથી 35,800થી વધુ ખેડૂતોને ખરીફ ઋતુ માટે ચૂકવી 2,000 સુધીની સહાય. અને T20 વર્લ્ડ કપ સુપર 8 મુકાબલામાં ચેન્નઈ ખાતે ઝિમ્બાબ્વે સામે ભારતનો મજબૂત દેખાવ. ભારતનો સ્કોર 17.3 ઓવર્સને અંતે 4 વિકેટના નુકસાને 212 રન. અભિષેક શર્મા 55 તો ઈશાન કિશન 38 બનાવી આઉટ.